એમ્પાવર યોરસેલ્ફ ફોર અ ચેન્જ. અને નાની વાત હોય તો પણ એક મોટો ચેન્જ લાવી શકે, એ માતા પિતાની જવાબદારી છે. એટલે સંસ્કાર તમારે તમારા સંતાનોને, આજે હું ઘર સભા કહું છું ને, એમાં રાત્રિ મીટિંગમાં અઠવાડિયામાં 2 વખત પરિવારમાં બધા સાથે બેસીને આવી વાતો કરવાની, પ્રેરણાદાયી. તો દેટ હેલ્પ્સ. એક બીજી અગત્યની વાત કરવાની, જ્યારે ફેમિલી બધા તમે સાથે બેઠા છો ત્યારે એક બહુ સરસ પુસ્તક મને યાદ આવે છે, કાર્લ ઝિમરમેને લખ્યું છે, ફેમિલીઝ એન્ડ સિવિલાઇઝેશન્સ, પરિવારો અને સંસ્કૃતિ. કાર્લ ઝિમરમેને આ પુસ્તકમાં બહુ સરસ વાતો લખી છે કે મોટી મોટી સંસ્કૃતિઓ અને મોટા મોટા સિવિલાઇઝેશન્સ પડ્યા, એની પાછળનું કારણ શું? તો કે પહેલા ફેમિલી વેલ્યુઝ તૂટ્યા, પછી સંસ્કૃતિઓ, સિવિલાઇઝેશન્સ તૂટ્યા. આમાં કાર્લ ઝિમરમેને બહુ સરસ લખ્યું છે ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન્સમાં કે ફેમિલી વેલ્યુઝ કઈ રીતે તૂટે છે. તો ફેમિલીમાં પહેલા જે સંસ્કૃતિમાં લગ્ન પ્રથાઓ તૂટી, જે સંસ્કૃતિમાં લગ્ન પ્રથાની પવિત્રતા વિશે અણગમો થયો, જે સંસ્કૃતિમાં લગ્ન પ્રથા એક બંધનકારી છે, મારે આઝાદ રહેવું છે, એવી વિચારધારાઓ શરૂ થઈ, ત્યાંથી સંસ્કૃતિઓનું અને સિવિલાઇઝેશન્સનું પડતી શરૂ થઈ. અત્યારે વિચારધારા શરૂ થઈ, લિવ ઇન રિલેશનશિપ. અને પાછા પૂછવામાં આવે સેલિબ્રિટી કે ડુ યુ બિલીવ ઇન ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ મેરેજ? તું ડફોડ પૂછવા વાળો ડફોડ, જવાબ આપવા વાળો ડફોડ. વોટ ધ હેલ આર યુ આસ્કિંગ? ખબર છે બધું પૂછે છે અને જવાબ, ડુ યુ બિલીવ ઇન ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ મેરેજ? મને એક જણે આવો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, વોટ ઇઝ યોર વ્યૂ ઓન ઇટ? મેં આઈ વોન્ટ ટુ આસ્ક યુ અ ક્વેશ્ચન. ડુ યુ બિલીવ ઇન ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઓફિસ એટિકેટ? મને કે એટલે શું? મેં તારી ઓફિસમાં બોર્ડ મીટિંગમાં તું ચડ્ડી પહેરીને જઈ શકે? સવારે તું જોબ કરવા જાય ત્યારે શોર્ટ્સ પહેરીને તું જોબ કરતો, ધેટ્સ ફાઇન. તું જીમમાં હોય ત્યારે શોર્ટ્સ પહેરીને એક્સરસાઇઝ કરો, ધેટ્સ ફાઇન. બટ કેન યુ ગો ટુ અ બોર્ડ મીટિંગ વેરિંગ યોર શોર્ટ્સ? હા કે ના? તું કોઈના મેરેજ સેરેમનીમાં ગયો હોય અને ટ્રેકસૂટ પહેરીને જઈ શકે? ટ્રેકસૂટ પહેરીને ગેસ્ટ તરીકે કોઈના મેરેજ સેરેમનીમાં જવાય? તો દરેક જગ્યાના, દરેક પ્રક્રિયાના એટિકેટ્સ હોય છે. ત્યાં બધા તમારે ઓફિસમાં અને મેરેજ સેરેમનીમાં એટિકેટ્સ રાખવા છે, પણ અહીંયા આવે ત્યારે સ્ટાર્ટ ક્વેશ્ચનિંગ, વોટ નોનસેન્સ. આ કાર્લ ઝિમરમેન નામના લેખકે ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન, આ પણ હું તમને બધાને આ બુક સજેસ્ટ કરું છું, વાંચજો. ખાલી છાપા વાંચીને નેટફ્લિક્સ જોઈને જિંદગી પૂરી ના કરતા. આ તમને બધા વડીલોને હું મોઢે કહું છું. છાપા વાંચીને, મેગેઝિનો વાંચીને નેટફ્લિક્સ જોઈને જિંદગી પૂરી ના કરતા. બોગસ એવું બધો ટાઈમ બગાડતા નહીં. એવરી મોમેન્ટ યુ મસ્ટ સ્પેન્ડ ધેટ કેન એનરીચ યુ. દરેક ક્ષણ આપણે એવી પસાર કરી કે આપણે કંઈક એનરીચ થઈએ, થોડા સમૃદ્ધ થઈએ, વિચારોની દ્રષ્ટિએ, વર્તનની દ્રષ્ટિએ, અભિગમની દ્રષ્ટિએ. બીજું આને લખ્યું છે ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન્સમાં કાર્લ ઝિમરમેને કે when the teenagers and the youngsters, તરુણો અને યુવાનો છે, એ વધારે પડતી આઝાદી ભોગવવા માંડે, નીતિ નિયમ, પારિવારિક મૂલ્યો એના કરતા પોતાની વ્યક્તિગત ફ્રીડમ અને વ્યક્તિગત આઝાદીને વધારે પ્રાધાન્ય આપવા માંડે, ત્યારે સિવિલાઇઝેશન્સ તૂટ્યા છે. આ કાર્લ ઝિમરમેને 21 તૂટેલી સંસ્કૃતિઓ છેલ્લા 2000 વર્ષની એનો સ્ટડી કરીને આ પુસ્તક લખેલું છે. એક આમ ખાલી પંખા નીચે બેસીને વિચારનું તું કાંઈ લખ્યું નથી, ઇટ્સ અ રિસર્ચ. આ 2 મુખ્ય કારણો એમને લખ્યા છે, એક લગ્ન પ્રથાની સિસ્ટમ અને બીજું તરુણો અને યુવાનોમાં અત્યંત ફ્રીડમ અને સ્વચ્છતા, એટલે સ્વચ્છંદતા. તરુણો અને યુવાનો